હેલો ભાઈઓ, કેમ છે બધાને? વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. બધાને મારા જય માતાજીને રામ રામ. તો ભાઈ, દ્વારકાના વ્લોગ કેવા લાગ્યા ભાઈ? કોમેન્ટમાં કહી દેજો હો ભાઈ. અસ્કી તો અસ્કી છે ભાઈ. ને પછી ભાઈ કૂતરું ને બધું લઈને આવી ગયા હતા. પછી બનાવવામાં એવો બન્યો હતો કે પછી હું આવી ગયો તો અને આવીને ગયો થાકી. ને બીજે જ દી મારે એક પ્રસંગ હતો. એટલે પ્રસંગ હતો એટલે બધા મહેમાનો બધા ઘેરે આવ્યા હતા બહુ જાજા. ઓહો, એ ગરમી કે મારું કામ. ઓય બાપા, એ સવારના 11:30 થયા સુધી. એટલે પ્રસંગ હતો એટલે મારા ઘરે બધા મહેમાનો હતા. મેં ગાડી ક્યાંની ક્યાંય ઠેઠ આમ સીમાડે મૂકી આમ જોત ખરી. ગાડી સામાન્ય જગ્યા નહોતી. એટલે બધું એ રીતનું કામકાજ હતું. અત્યારે વાગવામાં આવ્યા છે 11:19 સવારના. આંખું થોડીક લાલ જાગીને કેવરાવે છે થોડુંક. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓ. હવે પેલા હું ગાડી સામે લઉં. બહુ મેલી થઈ છે, એકાદો ગાભો છે જ મારવાની જરૂર લાગે છે. પેલા હાલો ઘર પાસે હું ગાડી લઈ લઉં. ભર્યો ભાઈ, સ્કોર્પિયો ક્યાં છે દબાવેલી છે? એ હાવ ક્યાંની ક્યાંય ખૂણામાં દબાવે છે. કારણ કે અહીં બધી કે પાર્કિંગ ખાલી જ નહોતું ભાઈ. ઘેરે મહેમાનો જ એટલા હતા. હમણાં કન્ટિન્યુ 20-25 દિવસથી તો મહેમાનો પૂરા જ નહોતા થતા. હવે બધું પતી ગયું છે પ્રસંગ એટલે હવે બધા મહેમાનો ગયા છે. બાકી અત્યારે નહીતર 20 દિવસથી તો ભાઈ કન્ટિન્યુ મહેમાન જ હતા. આમ રોજ કરી કેવી મેલી થઈ જાય. એકાદો ગાભો માર દો ભાઈ. જો સાફ કર્યું હોય ને તો આને શું કરવાનું ખબર? તમે એક જાદુ દેખાડું. જો થઈ ગઈ ને સાફ 24 કેરેટ. એમ છે ભાઈ. આ આપણી ગાડી તો જે આમને પડી છે, આને કરી દીધી છે ચકાચક સાફ. અને હવે ભાઈ આપણે અહીંથી ક્યાં જવાનું છે આજે હું તમને કહું. આજે જવાનું છે આપણે બહાર. ક્યાં જવાનું છે એ તમે થોડાક ટાઈમ બ્લોગમાં બન્યા રહ્યો, હમણાં તમને ખબર પડી જશે. તો ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છીએ વડોદરા જવા માટે. ને વલભીપુર વટી ગયા છીએ. ધોલેરા એક્સપ્રેસ વે ચડી ગયા છીએ. ને વાગવામાં આવ્યા છે અત્યારે 2:36. ને અમારી સાથે છે ઉદયભાઈ, રવિભાઈ અને બકુલભાઈ. અમે ચારેય જણા જઈએ છીએ વડોદરા એક કામથી. અને તમને મજા આવશે બ્લોગમાં, તો બન્યા રહેજો. ફૂલ સુવાણી થવાની છે. અને ભાઈ ઓલું હચકી કેવું છે ભાઈ? હચકી કૂતરું તમારે જો ઘરે મસ્ત ફેમિલી માટે જો રાખવું હોય તો હચકી બહુ મસ્ત છે. હોજું છે, હોજું નાનપણથી લાવો, મસ્ત પાળો ને મસ્ત છે. હોજું બહુ મસ્ત છે. લુક બાબતથી બહુ મસ્ત છે. એમ ને? બહુ બધી રીતના મસ્ત છે. એટલે ભાઈ તમારે કોઈને હચકી પાળવું હોય તો જરૂર પાળી શકો છો. બહુ કૂતરું સારું છે, ગલુડિયું છે. બહુ આમ હોજું કૂતરું છે, કવડે એવું નથી. કા આવડું હોજું છે, ઓલું બહુ કવડે. હવે અમારે આગળ વધવું છે, એના માટે અમે ધંધા બાબતથી વડોદરા જઈ રહ્યા છીએ. હા, તો એ અમારી મેલડીમાંની કૃપા થઈ જાય, એ ધંધો થઈ જાય. હા તો પછી મનાલી, જીતું મનાલી જવાનું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ બન્યા રહેજો તમે બ્લોગમાં. એવો મારો ફોન ગમે ને હું ભૂલી જ જતો હતો. ભવાની ટી સ્ટોલ નાસ્તો ઉભા રહ્યા ભાઈ. ભાઈ ચા પાણી પીવડાવો ને. આ થેપલા બહુ મસ્ત આવે, બધે ગામમાં બહુ મળતા હોય. ભાઈ ચા પાણી પીવડાવો ને. હું ખાવું? નાસ્તો ખાવો? વિમલનો ઢેવડો. એનો વિમલનો નાની વાત હતી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા. અને અહીંયા એક મારા મિત્રનું ફાર્મ છે, ત્યાં અમે બધા બેઠા છીએ ભાઈબંધુ. અને થોડીક નાની મોટી વાતો ચર્ચા જૂની બધી કરવાની છે એટલે એ કરીએ છીએ. મારો ખાસ જૂનો મિત્ર છે, એટલે ઘણા દિવસો પછી ભેગા થયા એટલે બધું જૂની યાદો બધું તાજા કરીએ. ભાઈ જો મસ્તીનું ફાર્મ બનાવેલું છે કૂતરા ને. જો જર્મન એક અહીંયા છે, એક હોતું છે,
અને 24 કેરેટ ભાઈ બનાવેલું છે ને આપણે રવિ કાકાને બધા અહીંયા બેઠા છીએ. આપણે બધા ભાઈઓ છે, તમને મળાવું. આ રવિ કાકા કેમ ભાઈ? જય શ્યામ. મજા આવે છે ને? શું છે બકુલભાઈ? આ જોવો તો કરી પણ મજા નથી. જો ભાઈ આ છે આપણા કરણભાઈ, આ છે આપણા હિમાંશુભાઈ ને આ છે યુવીભાઈ. હા તો પછી અને અહીંયા અમે બધા બેઠા છીએ ભાઈ, ફામે આનંદ કરીએ છીએ. કાંઈ વાંધો નહીં, તમે બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી રાત થઈ ગઈ છે ને અમારે હિમાંશુભાઈ અમને જમાડે છે. ભાઈ તમને ખોટા હેરાન કર્યા એવું થયું ને ભાઈ. તમે એને બધાય ભાઈ ખાલી એક વખત એ બાજુ આવો. તમે આ વખતે તમે ના પાડો છો, નહીતર તો તમને હારે જ લઈ જવા હતા. પણ અત્યારે તમે છે ને ગમે ત્યારે તમે ગોઠવો એની ટાઈમ. કાંઈ વાંધો નહીં ભાઈ. રવિ કાકા કેમ છે? એમ ને કલર નો હોય. તો ભાઈ જમી કરવીને અહીંયા આડા પડ્યા છે ભાઈ ઘરે. શું કેવું ભાઈ? બહુ ઝાઝું ખવાઈ ગયું ભાઈ. હિમાંશુભાઈ બહુ ખાતરદારી કરી નાખી અમારી. તો એ લોકો આવતા નથી, આવીએ કેમ છે નહીં એવું છે. બાકી તો એ લોકોને જન્નત દેખાડવાની હતી આપણી દહીંમાં. પણ કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ પછી આવશે. ત્યારે હું તમને પાછા વ્લોગમાં મળાવીશ આપણા બધા મિત્રોને. આ બધા તમને જેને ન ખબર હોય એનું કહી દો, આ બધા મારા જૂના મિત્રો છે. પહેલાં છે ને MS યુનિવર્સિટી અહીંયા વડોદરા ભણતો. હું 5 વર્ષ વડોદરા રહ્યો. એટલે ત્યારના મારા બધા જૂના મિત્રો છે. એટલે બધા અહીં હું આવ્યો હતો એક કામથી, એટલે એ બધું પતાવીને બધું હાલો જઈ ફામે. એટલે ઘડીક હું એનું કરી આનંદ કર્યો, જૂની બધી વાતો કરી, બહુ મજા આવી. એટલે કાંઈ નહીં, અત્યારે તો જમી કાઢીને હવે આડા પીડ્યા છે. હવે એક અમારા આ ભાઈ એક છે ને ભાઈ, લે 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 આ ફિલોસોફી. એટલે ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો તમે બન્યા રહેજો વ્લોગમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા. સારા નવા વ્લોગ આપણી ચેનલ ઉપર આવતા જ રહેશે. બન્યા રહેજો કન્ટિન્યુ. ભાઈ ફાઇનલી વાગવામાં આવ્યા છે 2:26 અને અત્યારે અમે રિટર્ન થઈ ગયા છીએ ને હવે બગોદરા આવવા આવ્યા છીએ. ટ્રાફિકમાં હલવાના છીએ ભાઈ, ટ્રાફિક જામ છે આમ જોવો તમે ખાલી. એટલે એ રીતનું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી ભાઈ સવારના વાગી ગયા છે. ઓહો મેં ચાર્જિંગ પૂરું કે હાલો આની બેટરી પૂરી. તમે જોઈ લો 6:03 ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. અને અમે પહોંચી ગયા છીએ અમરેલી. ભાઈઓ તો અમરેલી પહોંચી ગયા છીએ ને આપણે આપણા બધા ભાઈઓ છે એમને ઉતારી દીધા છે. એની ગાડી અહીં ગામમાં પડી હતી. એટલે આપણા બધા ભાઈઓ હવે ધીમે ધીમે એ લોકો ગયા અને હવે હું તમારા ઘરે જાઉં છું અને સૂઈ જાઉં. અને હજી તો મારે આ વ્લોગ એડિટ કરવાનો છે, દ્વારકાનો પાર્ટ 2 નાખવાનો છે ને ભાઈ. આજનો દી આમ જો થોડુંક તમે સમજી લેજો ને ભાઈ, હું બહુ થાકી ગયો છું. આજ હું ખરેખર થાકી ગયો છું. એટલે આજ હું અચાનક વ્લોગ એડિટ નહીં કરું. હવે હું છે ને જાગીને સીધો જાગીને એડિટ કરીને પછી ઘરની બહાર નીકળું, ત્યાં સિવાયની નીકળી બસ. એટલે આજનો દિવસ વ્લોગ આવશે, પણ આજના દિવસમાં વ્લોગ તો આવી જશે પણ થોડોક લેટ આવશે. મારો કહેવાનો મતલબ એમ છે બપોરે રોંઢે કે સાંજે એમ, પણ આવી જાય આજના દી તો પડશે નહીં એકેય દી. એટલે એ રીતનું છે. વડોદરાથી ભાઈ અમે આવી ગયા છીએ, અમારું કામ બાબત બધું પતી ગયું. હિમાંશુભાઈ ને બધાએ બહુ મોજ કરી, એમણે બહુ હાચવા મહેમાનગતિ કરી. ભાઈ ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. હવે એ લોકો ક્યારે આવે છે એની વાટે છે, તમને હું આવે તેથી પાછા કે ક્યારે આવશે એ લોકો. એટલે એ રીતનું છે ભાઈ. 6:05 થઈ ગઈ છે, ફૂલ નીંદર આવે છે. હવે હું અડધો નીંદરમાં બોલતો હોઈશ, આડું વળું બોલાઈ જાય તો માફ કરજો ભાઈ, કારણ કે અડધી નીંદરમાં બોલું છું. અને બસ ભાઈ આ બ્લોગમાં આટલું જ.
બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં આવેલો બેલ આઇકન પણ દબાવી દેજો અને બસ બીજું તો કાંઈ નહીં ખાલી એમથી કોમેન્ટ કરી દેજો જેથી કરીને મને એમ થઈ જાય કે નહીં ભાઈ આપણા વ્યુઅર્સને આપણો બ્લોગ જોવા ગમે છે મોટિવેશન મળે થોડું ઘણું એક તમારી નાનકડી એક કોમેન્ટથી અમને મોટિવેશન મને બહુ ખૂબ જાજુ મળતું હોય ને બીજી એક તમને ખુશખબરી છે પણ એ આવતા વ્લોગમાં ખબર પડશે હાલો થોડુંક સસ્પેન્સ બનાવવું હાલો યુટ્યુબ રિલેટેડ જ ખુશખબરી છે એ તમને હાલો થોડું ઘણું ખોલાવી દીધું પછી ધીમે ધીમે જણાવીશ જેમ જેમ થાય જેમ જેમ ન થાય બરાબર છે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ આ વ્લોગમાં આટલું જ મળીએ આવતીકાલે કંઈક નવા કંઈક અલગ વ્લોગ અથવા સારા વિડીયો સાથે બાય